ભાણપુર ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજના કૌભાંડની તપાસ માટે સેન્ટ્રલ દિલ્હીની ટીમ તપાસ માટે આવી અને 1-2 જળ સે નળ કનેક્શનની તપાસ કરી ગામ લોકોએ અમારા ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો તેવા આક્ષેપ કરતા સેન્ટ્રલ દિલ્હીની ટીમના અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગી ગયા। આજરોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડુંગરાળ વિસ્તાર છેવાડાના એમપી બોર્ડરના ભાણપુર ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજનાના કૌભાંડની તપાસ કરવા આવેલા દાહોદ જિલ્લામાં પાણી પુરવઠા અધિકારી, પાટનગર ગાંધીનગરના અધિકારી અને સેન્ટ્રલ દિલ્હીના અધિકારીઓ ધાનપુર તાલુકા ડુંગરાળ વિસ્તાર એવા એમપી બોર્ડર વિસ્તારમાં આવતા ભાણપુર ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજનાના કૌભાંડની તપાસ કરવા આવ્યા। તેઓ 1-2 પાણીની લાઈન નલ સે જલ યોજનાની ચેક કરી ગામ લોકોએ નલ સે જલ યોજનામાં મનરેગા યોજનામાં નાણાં પંચ યોજનામાં એટીવીટી યોજનાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કૌભાંડ થયું છે। હાલ 33 લાખના કૌભાંડમાં અમારા ગામમાં મોટા પાયે લાખોની નહીં કરોડોના મોટા પાયે તમામ વિકાસશીલ કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા ગામ લોકોએ મોટા માથાના અધિકારી સામે આક્રોશ ઠાલવતા 1-2 નલ સે જલનું કામ દેખાય તમામ અધિકારી ગામ છોડી ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા। શું ગામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચારનો ઉજાગર થશે કે નહીં કે મેલી ભગતના અધિકારી અને કોન્ટ્રાક્ટરના મેળા પીપળાથી ગરીબ આદિવાસી પરિવારોને મળતી સુવિધાનો લાભ મળતિયા અને કૌભાંડિયા સાવ કરી જશે? શું તેઓ ગામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું? આવનારા દિવસોમાં ભાણપુર ગ્રામ પંચાયતમાં થયેલ તમામ કામોની તટસ્થ તપાસ હાથ ધરી કૌભાંડ કરનારાઓને સરકાર કડકમાં કડક તેઓનું સરઘસ કાઢી જેલના હવાલે કરવામાં આવશે કે નહીં તેઓ હાલમાં ગણગણાટ ચાલી રહ્યો છે। પણ હાલમાં મનરેગા કૌભાંડમાં દેવગઢ બારિયા અને ધાનપુર મત વિસ્તારના સરકારનું અને ગરીબ આદિવાસીઓના અભણ લોકોનું કરોડોનું કરી નાખ્યું ચૂનો લગાડ્યો કરોડો રૂપિયાના રોડ રસ્તાનો। આજરોજ ગાંધીનગરના અધિકારી, સેન્ટ્રલ દિલ્હીના અધિકારીઓ, દાહોદના અધિકારીઓ, ભાણપુર ગ્રામ પંચાયતના તપાસમાં આવતા ગામના આગેવાનો, એક જાગૃત નાગરિક પરમાર દિલીપભાઈ કંચનભાઈ દ્વારા અધિકારીને કૌભાંડનો પ્રશ્ન પૂછતા અધિકારીઓ ગલ્લા તલ્લા જવાબ આપવાનું ટાળી દીધું। અધિકારીઓ સામે ગામના જાગૃત નાગરિકે રજૂઆત કરવા આવી કે ગામમાં 2 વર્ષથી લાઈન રાખેલ નથી તો અધિકારીઓ ગામની સીમા પર એક લાઈન તપાસ કરી અને બાકીના ફળિયાની નળ સે જલનો કામના પ્રશ્ન પૂછતા જવાબ આપ્યા વગર અને વિડીયો બનાવતા ગામમાં પાટનગરથી અને દાહોદ દિલ્હી સેન્ટ્રલથી આવેલા અધિકારીઓ ગામ છોડી ઊંધી પૂંછડીએ ભાણપુર ગ્રામ પંચાયતથી ભાગ્યા। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ।